જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વાદશ સ્કંદ અધ્યાય 8 માર્કંડેય ઋષિનું ચરિત્ર. સોનકે પૂછ્યું, હે સૂત, હે વક્તાઓમાં શ્રેષ્ઠ સત્પુરુષ, તમે ચિરંજીવ રહો. તમે અપાર અંધકાર રૂપ સંસારમાં ભટકતા મનુષ્યોને સંસારનો પાર દર્શાવનારા, સંસારથી મુક્ત કરનારા છો. માટે હજી અમને જે સાંભળવાની ઈચ્છા છે તે આપ કહો. મૃકુંડના પુત્ર માર્કંડેય ઋષિને લોકો ઘણા જ લાંબા આયુષ્યવાળા કહે છે. તો આ જગતનો નાશ કરનાર પ્રલય વખતે એ માર્કંડેય ઋષિ કેમ બચી ગયા? વળી તે માર્કંડેય ઋષિ આ કલ્પમાં જ અમારા કુળમાં જન્મ્યા છે અને ભૃગુવંશીઓમાં શ્રેષ્ઠ કહેવાય છે. તો હમણાં પ્રાણીઓનો કોઈ જાતનો પ્રલય તો થયો નથી, છતાં તેમના સંબંધમાં એમ કહેવાય છે કે માર્કંડેય ઋષિ એકલા જ પ્રલય કાળે સમુદ્રમાં ફરતા હતા. તે વેળા વડના પાંદડા એક પડિયામાં સૂતેલા પુરુષાકાર એક અદ્ભુત બાળકને તેમણે જોયું હતું. આ બધું કેમ ઘટે છે, આ અમને મોટો સંશય છે. માટે તે સંબંધી સાંભળવા અમને ઉત્કંઠા થાય છે. તો હે મહાયોગીન, તે અમારા સંશયનો તમે નાશ કરો. તમે કેવળ મહાયોગી છો એટલું જ નથી, પણ પુરાણોના પણ જ્ઞાતા તરીકે મનાયા છો. સૂત બોલ્યા, હે મહર્ષિ, આ તમે લોકોની ભ્રાંતિનો નાશ કરનારો પ્રશ્ન કર્યો છે. તેના સમાધાનમાં કલિયુગનો મેલનો નાશ કરનારી શ્રી નારાયણની કથા કહેવાય છે. માર્કંડેય ઋષિ પિતા દ્વારા ગર્ભધાન વગેરે કર્મથી ઉપનયન સંસ્કાર પામી વેદાધ્યયન કરી ધર્મપૂર્વક તપ તથા સ્વાધ્યાય પરાયણ રહેતા. તે નૈષ્ઠિક બ્રહ્મચારી, શાંત, જટાધારી રહી કમંડલુ, દંડ, મેખલા સહિત જનોઈ, કાળા મૃગનું ચર્મ, માળા તથા દર્ભો ધારણ કરી ધર્મની વૃદ્ધિ માટે બંને સંધ્યા સમયે અગ્નિ, સૂર્ય, ગુરુ, બ્રાહ્મણ તથા પોતામાં શ્રી હરિનું પૂજન કરતા, સવાર સાંજ ગુરુ માટે ભિક્ષા લાવી ગુરુને સોંપતા અને તેમની જો રજા મળતી તો મૌન ધરી એકવાર જમતા અને રજા ન મળતી તો ઉપવાસી પણ રહેતા. એમ લાખ વર્ષ સુધી તપ અને સ્વાધ્યાય પરાયણ રહેતા માર્કંડેય ઋષિએ ભગવાનનું આરાધન કરતા મહાદુર્જય મૃત્યુને જીત્યું હતું. તેથી બ્રહ્મા, ભૃગુ, શંકર, દક્ષ, બ્રહ્માના બીજા પુત્રો, મનુષ્યો, દેવો, પિતૃઓ તથા સર્વ પ્રાણીઓ અત્યંત વિસ્મય પામ્યા હતા. યોગી માર્કંડેય એમ બ્રહ્મચર્ય વ્રત પાળીને તપ, સ્વાધ્યાય તથા સંયમથી નાશ પામેલા ક્લેશવાળા ચિત્તે ભગવાનનું ધ્યાન કરતા હતા. એ રીતે મહાન યોગથી ચિત્તને ભગવાનમાં રાખતા તે યોગીનો 6 મન્વંતર જેટલો મોટો કાળ વીતી ગયો. તે જાણી, હે સોનક, આ 7મા મન્વંતરમાં ઇન્દ્રે તેમના તપથી સંગતિ થઈને તેમના તપનો નાશ કરવાનો આરંભ કર્યો. તેણે ગંધર્વો, અપ્સરાઓ, કામદેવ, વસંત, મલ, યાચલનો વાયુ, લોભ તથા મદને માર્કંડેય મુનિને ભ્રષ્ટ કરવા મોકલ્યા. હે સમર્થ સૌનક, તેઓ ઉત્તર દિશામાં હિમાલયની પાસે ઋષિના પવિત્ર આશ્રમમાં ગયા, જ્યાં પુષ્પભદ્રા નદી અને ચિત્રા નામની શિલા આવેલા છે. એમનું એ આશ્રમ સ્થાન પવિત્ર વૃક્ષો અને લતાઓથી યુક્ત, પવિત્ર બ્રાહ્મણોના સમૂહથી વ્યાપ્ત, પવિત્ર નિર્મળ જળાશયવાળું, મદોન્મંત ભમરાઓના સંગીતવાળું, મદોન્મંત કોયલોના ટહુકારવાળું, મદોન્મંત મયુરોરૂપી નટોના નૃત્ય વિલાસોના આડંબરવાળું અને મનોન્મંત પક્ષીઓના ટોળાઓથી વ્યાપ્ત હતું. તે આશ્રમ સ્થળમાં શીતળ ઝરણાના જળબિંદુઓને લઈ પુષ્પોની સુગંધ વડે વ્યાપ્ત અને કામને જગાડતો વાયુ વાવા લાગ્યો. સાંયકાળે ચંદ્રમાના હૃદય ઉદયવાળી વસંત ઋતુ પ્રગટ નીકળી કે જે ઋતુ કોમળ પાંદડા તથા ગુચ્છાઓની કઠાઓથી ઝૂકતા અને એકબીજાના ડાળાઓ સાથે મળતા વૃક્ષો તેમજ લતાઓના સમૂહોથી યુક્ત હતી. તે વખતે ત્યાં ધનુષ્ય તથા બાણો ધારણ કરતો અને દેવાંગનાઓની સાથે રહેલો કામદેવ દેખાયો. તેની પાછળ ગવૈયા તથા વાદિત્રોના જૂથ સાથે ગંધર્વો ચાલતા હતા. ઇન્દ્રના તે સેવકોને અગ્નિમાં હોમ કરી નેત્રો મીચીને ત્યાં બેઠેલા માર્કંડેય ઋષિને જોયા. તે ઋષિ મૂર્તિમાન અગ્નિના પેઠે પરાજય પમાડવા અશક્ય હતા.
તેમની આગળ સ્ત્રીઓ નાચવા લાગી, ગંધર્વો ગાવા લાગ્યા અને મૃદંગ, વીણા તથા ઝાંઝ લઈ સુંદર વાગ વગાડવા લાગ્યા. તે વખતે કામદેવે શોષણ, દીપન, સમોહન, તાપન તથા ઉન્માદન નામના 5 મુખવાળું બાણ પોતાના ધનુષ્યમાં સાધ્યું અને વસંત ઋતુ, લોભ તથા બીજા ઇન્દ્રના સેવકો માર્કંડેયના મનને ડગાવવા લાગ્યા. બીજી બાજુ પુંજીકસ્થલી નામની અપ્સરા દડાઓ રમવા લાગી. તેની કેળ સ્તનના ભારથી ઘણી જ લચકતી હતી. કેસમાંથી પુષ્પોની માળાઓ સરકી પડી હતી. તેની નજર આમ તેમ ભમતી હતી અને દડાની પાછળ તે દોડતી હતી. તે વખતે જેની ઉપરનો કંદોરો તૂટી પડ્યો હતો એવા તેના સૂક્ષ્મ વસ્ત્રને વાયુએ હરી લીધું. એટલે જ તે જ સમયે માર્કંડેય મુનિને પોતે જીત્યા છે એમ માની કામદેવે બાણ છોડ્યું. પરંતુ ભાગ્યહીન મનુષ્યનો ઉદ્યમ જેમ નિષ્ફળ થાય તેમ કામદેવની તે સર્વ ચેષ્ટા નિષ્ફળ થઈ. એ રીતે ઇન્દ્રના સેવકો માર્કંડેય મુનિનું પ્રતિકૂળ કરવા લાગ્યા. પણ છેવટે તેઓ મુનિના તેજથી બળવા લાગ્યા અને જેમ સર્પને જગાડીને બાળકો નાસી જાય તેમ ત્યાંથી પાછા ફર્યા. એ બ્રહ્મન ઇન્દ્રના અનુચરોનો અપરાજય કર્યો છતાં મહામુનિ માર્કંડેય અહંકારનો વિકાર ન પામ્યા. તે એવા મહાપુરુષોમાં કંઈ આશ્ચર્ય નથી. ભગવાન ઇન્દ્ર પોતાના ગણો સાથે કામદેવને નિસ્તેજ થયેલો જોઈ તે બ્રહ્મર્ષિનો પ્રભાવ સાંભળીને પરમ આશ્ચર્ય પામ્યા. એ રીતે તપ, સ્વાધ્યાય અને સંયમ વડે ચિત્તને યોગમાં લગાડતા એ માર્કંડેય ઋષિ પર કૃપા કરવા શ્રી હરિ નર નારાયણ ત્યાં પ્રગટ થયા. તે બંનેમાં એક ધોળા અને એક કાળા હતા. બંને નવા કમળ સમાન નેત્રવાળા, ચતુર્ભુજ અને રુદ્ર મૃગના ચર્મ તથા વલ્કલ વસ્ત્રને ધારણ કરતા હતા. દર્ભની વીંટીઓ તેમના હાથમાં હતી. જનોઈ, કમંડળ, સીધા વાંસનો દંડ, કમળ કાકડીની માળા, સૂક્ષ્મ જીવોની રક્ષા માટે તેમને દૂર કરવાનું ચામર તથા વેદને ધરતા તેઓ બંને સાક્ષાત તપરૂપ જ હતા. કેમ કે તેઓનું સ્વરૂપ વીજળી જેવી કાંતિ વડે પ્રકાશતું હતું. કદમાં તેઓ બંને ઊંચા હતા. તેમજ મોટા દેવો તે તેમને પૂજ્યા હતા. માર્કંડેય મુનિ ભગવાનના 2 સ્વરૂપ એ નર નારાયણ ઋષિના દર્શન કરી ઘણા જ આદરથી ઊભા થઈ શરીરથી તેમને દંડવત નમ્યા. એ સમયે નર નારાયણના દર્શનથી થયેલા આનંદ વડે તેમના દેહ, ઇન્દ્રિયો તથા અંતઃકરણ શાંત થયા. રૂવાટા પ્રફુલ્લ બન્યા અને નેત્રો હર્ષના આંસુથી ભરાઈ ગયા. જેથી તેઓ બંનેને તે જોઈ પણ શક્યા નહીં. પછી ઊભા થઈ 2 હાથ જોડી નમ્ર થઈને ઉત્કંઠાથી તેમને જાણે ભેટી પડતા હોય તેમ ગળગળા અક્ષરથી નમો નમઃ એમ તે બંને ઈશ્વરોને તેમણે કહ્યું અને આસન લાવી આપી પગ ધોઈ અર્ધ્ય, ચંદન, ધૂપ તેમજ પુષ્પો વડે તેમની પૂજા કરી. પછી કૃપા કરવામાં તત્પર ને નર નારાયણ મુનિ સુખપૂર્વક આસન પર બિરાજ્યા. એટલે ફરી મહાપૂજ્ય તે બંનેને નમીને માર્કંડેય આ પ્રમાણે કહેવા લાગ્યા. માર્કંડેય બોલ્યા, હે વ્યાપક પ્રભો, આપે પ્રેરણા કરેલો પ્રાણ અને તેની પાછળ વાણી વગેરે ચેષ્ટા કરે છે તે આપને હું કેવી રીતે સ્તુતિ કરું? સર્વ પ્રાણીના, બ્રહ્માના, શંકરના તેમજ મારા પ્રાણ પણ કેવળ આપની પ્રેરણાથી જ પ્રવૃત્તિ કરે છે. ભજન કરતા પુરુષોના આપ સ્નેહાળ બંધુ છો. હે ભગવાન, આપ ભગવાનની આ બંને નર નારાયણ મૂર્તિ ત્રૈલોક્યનું પાલન કરવા, દુઃખ દૂર કરવા અને મોક્ષ આપવા માટે છે. અર્થાત આપ કોઈના પુત્ર નથી. જગતનું રક્ષણ કરવા જે મત્સ્ય, કૃમ આદિ અનેક મૂર્તિઓ આપ ધારો છો તેમ આ મૂર્તિ પણ આપે ધરી છે. જેમ કરોડિયો મુખમાંથી લાળ કાઢી પાછી ગળી જાય તેમ આપ આ સર્વ જગતને સર્જી પાછા ગળી જાઓ છો. અર્થાત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ આપ જ છો. આપના ચરણ મૂળના રહેવાને કર્મ, ગુણ, તર્થ, કાળનો મેલ સ્પર્શ કરી શકતો નથી. આપની પ્રાપ્તિ માટે વેદનું તાત્પર્ય જાણનારા મુનિઓ નિત્ય સ્તવે છે, પૂજે છે અને ધ્યાન કરે છે. તે સર્વ રક્ષક આપના ચરણ કમળને હું ભજું છું. હે ઈશ્વર, સર્વ તરફથી ભયવાળા આ સંસારમાં મનુષ્યને મોક્ષ મૂર્તિ આપના ચરણની પ્રાપ્તિ સિવાય બીજું કંઈ પણ કલ્યાણ હોય તેમ અમે જાણતા નથી. કારણ કે 2 પરાર્ધ વર્ષ સુધી જેનું સ્થાન રહે છે તેવા બ્રહ્મા પણ
કાળ સ્વરૂપ આપથી અત્યંત ડરે છે, તો બ્રહ્માએ સર્જેલા ભૌતિક પ્રાણીઓનો ભય હોય એમાં શું કહેવાનું છે? માટે આત્માને ઢાંકી દેનાર, નિષ્ફળ, તુચ્છ, નાશવંત અને અસત છતાં અત્યંત અસત નહીં, પરંતુ પ્રતીતિ માત્ર એવા દેહાદિના ભજનને તજી સત્ય જ્ઞાન સ્વરૂપ જીવના નિયંતા અને સર્વથી પર આપણા ચરણ કમળને હું ભજું છું. મનુષ્ય આપનું ભજન કરે તો સર્વ ઇષ્ટ અર્થ આપણી પાસેથી જ પામે છે. આપ કહો કે બ્રહ્મા અને શંકર પણ મારી મૂર્તિ છે, તો તમે મારો જ અત્યંત આદર કેમ કરો છો? આનો ઉત્તર આ છે કે હે ઈશ્વર, આત્માના બંધુ, આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશના સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણેય ગુણો આપતી માયા રચ્યા છે, અને તે ત્રિગુણાત્મક લીલા પણ જો કે આપે જ ધરી છે, તો પણ તેમાં સત્વગુણમય આપની જે લીલા છે તે જ મનુષ્યોની અત્યંત શાંતિ માટે થાય છે. બાકીની રજોગુણમય તથા તમોગુણમય લીલાઓથી તો દુઃખ, મોહ અને ભય જ થાય છે. માટે હે ભગવાન, કુશળ પુરુષો પોતાને પ્રિય આપણી શુદ્ધ સત્વગુણી મૂર્તિ નારાયણને તેમજ આપના ભક્તોની મૂર્તિમાંની શુદ્ધ સત્વગુણી મૂર્તિ શ્રી નરને આ જગતમાં ભજે છે. કારણ કે જે સત્વગુણની વૈકુંઠ લોક નિર્ભયતા અને ભોગ સાથે આત્મસુખ પ્રાપ્ત થાય છે, તે સત્વગુણને આપના ભક્તો ઈશ્વરનું સ્વરૂપ માને છે, પરંતુ રજોગુણ કે તમોગુણનું ઈશ્વરનું સ્વરૂપ માનતા નથી. પુરુષ રૂપ વ્યાપ, વિશ્વ સ્વરૂપ, જગતના ગુરુ, પરમ દૈવત, શુદ્ધ વાણીને નિયમમાં રાખનારા તેમજ વેદ માર્ગના પ્રવર્તક આપ ભગવાન નારાયણ ઋષિને તથા નરોમાં ઉત્તમ નર ઋષિને હું નમસ્કાર કરું છું. જે મનુષ્યની બુદ્ધિ કપટ ભરેલા ઇન્દ્રિયોના માર્ગોથી ભ્રમિત અને માયાથી ઢંકાઈ ગઈ હોય, તે પોતાની ઇન્દ્રિયોમાં, પ્રાણમાં, હૃદયમાં તથા જે નજરે દેખાય છે તે સર્વમાં નિયંતા રૂપે રહેલા એવા આપને જાણી પણ શકતો નથી. આ રીતે મનુષ્ય પ્રથમ અજ્ઞાની હોવા છતાં સર્વના ગુરુ આપે પ્રવર્તવેલા વેદને પામી આપને સાક્ષાત જાણી શકે છે. બ્રહ્મા વગેરે જ્ઞાનીઓ સાંખ્ય તેમજ યોગ વગેરેથી યત્ન કર્યો છતાં આપ વિશે મોહ પામે છે. વેદમાં આપનું દર્શન કરનારું આત્માના રહસ્યનું પ્રકાશક જ્ઞાન વિદ્વમાન છે. આપ પણ એવા લીલા વિહારી છો કે જુદા જુદા મતવાળાઓ આપના વિશે જેવો જેવો વિચાર કરે છે, તેવા તેવા રૂપશીલ સ્વભાવ ધારણ કરીને આપ તેમની સામે પ્રગટ થાવ છો. વાસ્તવિક રૂપે તો આપ દેહ વગેરે સમૃદ્ધ ઉપાધિઓમાં છુપાયેલા વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ છો. હે પુરુષોત્તમ, આપને હું વંદન કરું છું. શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વાદશ સ્કંદ અધ્યાય 8 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.